brought to you by V-Guard. દિવસની વાત કરીએ તો સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। ચોમાસું હવે બરાબર જામ્યું છે, કારણ કે તમામ ઝોનમાં વરસાદ છે। છેલ્લા 48 કલાકથી રાજ્યનો એક પણ જિલ્લો કદાચ બાકી નહીં હોય કે જ્યાં મેઘમહેર ન થઈ હોય। ચોમાસું બરાબર જામ્યું છે અને એટલે આજે 66 તાલુકા એવા હતા કે જ્યાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। એટલે ઉત્તરથી લઈને મધ્ય સૌરાષ્ટ્ર અલગ અલગ જિલ્લાઓની વાત કરીએ તો તમામ જગ્યાએ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે અને ચોમાસાએ એક રીતે જમાવટ કરી દીધી છે। સૌથી વધુ ગીર સોમનાથના કોડીનારમાં માત્ર 4 કલાકની અંદર 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને પાણી અનેક જગ્યાએ ભરાયા છે। જૂનાગઢમાં પણ આપ જુઓ 4 કલાકની અંદર 3 ઇંચ વરસાદ વરસ્યો હતો। એટલે સૌરાષ્ટ્રના જ બંને જિલ્લા ગીર સોમનાથ અને જૂનાગઢ કે જ્યાં 3 ઇંચ વરસાદ, એ સિવાય મોરબીમાં પણ જુઓ ટંકારામાં 3 ઇંચ વરસાદ દિવસ દરમિયાન જોવા મળ્યો। એટલે સૌરાષ્ટ્ર રિજનમાં પુષ્કળ વરસાદ થઈ રહ્યો છે। રાજકોટના ગોંડલની પણ જો વાત કરવામાં આવે, અમે આપને દિવસ દરમિયાન એ દ્રશ્યો બતાવ્યા છે, પરંતુ 3.5 ઇંચ જેટલો વરસાદ, ઠેર ઠેર પાણી ભરાવાની ઘટનાઓ પણ ઘટી છે। 15 તાલુકા એવા છે કે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ આજે દિવસ દરમિયાન જોવા મળ્યો છે। સાર્વત્રિક વરસાદને 2 દિવસ થયા છે। આજના દિવસે તમામ જગ્યાએ પાણી જોવા મળ્યું। 19 જિલ્લાઓ એવા હતા કે જ્યાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે આગામી સમયમાં 19 જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસી શકે છે। કુલ 33માંથી 19 જિલ્લાઓ એવા હશે કે જ્યાં ધારદાર જોરદાર વરસાદનું આગમન થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। Brought to you by V-Guard.